મારે બીજું તો કાંઈ નથી કેવું, ખાલી એટલું કહીશ કે હું કાંઈ ખોટું નથી કરતી. હાય બાપા, તું ખોટું નહોતી કરતી તો બોલ ને, ક્યાં ગઈ હતી એટલે વાત પતે, ટૂંકીને ટચ થાય. કંકુ, જવાબ સમયે શોભે. અત્યારે બધા અહીંયા જ છે, બધાની હાજરીમાં સાચું શું છે કહી દે, એટલે પાછળથી કોઈને શંકા ઊભી ના થાય. કંકુડી, તું એમ કહીને ગઈ હતી કે તું તારી બેનપણીને ન્યા ગઈ છે, ત્યાં ગરબો છે, હે? અમે બધી વાત માની લીધી તારી, પણ તું હવે તું એક કામ કર, ખાલી ખા શ્રીભાઈના સમ. શ્રીભાઈના સમ ખા, એમના માથે હાથ મૂકીને કે તું તારી બેનપણીને ત્યાં ગરબો હતો એટલે ગઈ હતી. હે ભાભી, લ્યો જોઈ લો, હવે તમારી વાત પર વિશ્વાસ આવી ગયો ને? હે બોલ હવે કંકુડી, ક્યાં ગઈ હતી તું? દાળમાં છે ને કઈ કાળું હોય, પણ આ તમાર કંકુડીના તો બધાય કાંડ કાળા છે. કંકુ, હવે તો જવાબ આપ કે તું ક્યાં ગઈ હતી? એવી જગ્યાએ જેનું આપણે નામ પણ ન લઈ શકીએ. હે આ જ્યોતિ કે છે એ શું સાચું છે? અરે સાવ સોળે સોળાના સાચું. બસ બસ, કંકુ વહુને હવે કોઈ કંઈ જ નહીં પૂછે. કંકુ વહુ, હું કાલથી જોઈ રહ્યું છું કે તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે. મેં તમને કાલે આ સવાલ પૂછ્યો હતો, પણ તમે મારો જવાબ ટાળી દીધો હતો. પણ આજે અત્યારે બધાની સામે હું એ જ સવાલ પૂછું છું કે શું છે, તમે અમારા બધાથી શું છુપાવો છો? એકવાર ખોટું બોલીશ તો 100 વાર ખોટું બોલવું પડશે. ના, મારે કાંઈ નથી કેવું. લો મમ્મી, જવાબ મળી ગયો તમને? કાઈ બોલતી નત. આખો દી તમે મારી કંકુ કરી રાખતા હો છો ને, એ તમારી કંકુડીને છે ને કાઈ પડી નત, કોઈની પડી નત. કંકુ બેટા, માને જવાબ આપ. કંકુ પાસેથી જવાબ હું લઈશ, પણ પછી. અત્યારે સવારના 4 વાગ્યા છે, તમે બધા સુવા માટે જતા રહો. અરે મમ્મી, આખી રાત તો ઉજાગરો કર્યો એનું શું? મમ્મી, તમે માત્ર ને માત્ર અત્યારે કંકુની જીદને માન આપી રહ્યા છો. તમન્ના વહુ, હું શું કરું છું એની મને ખબર છે. મેં કીધું ને, અત્યારે તમે બધા જાઓ અહીંયાથી. કંકુ વહુ, મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે જ્યાં હશો અને જ્યાં ગયા હશો ત્યાં સમજી વિચારીને જ ગયા હશો. બાપ, વખત આથી હું જવાબ આપી. ના, મને તમારી પાસેથી કોઈ જવાબ નથી જોઈતો. જવાબ એની પાસે માંગવાનો હોય જેની પર ભરોસો ન હોય. મને તમારા પર ભરોસો છે. માવડી, ભાઈ મને સ્વીકારી લીધી. નાના શેઠે બધાની હાજરીમાં કહી દીધું કે એ મને પ્રેમ કરે છે. અને પછી આવો માવડી, જરાક સૂર્યોદય દેખાય, જરાક આશા દેખાય ને પાછું મારા જીવનમાં ગ્રહણ લાગી જાય. એવું શું કામ? અને દીકરી છું એટલે હારીશ તો નહીં, પણ ખાલી એટલું કહીશ, આ બધી પરીક્ષા લે છે તો આ પરીક્ષામાંથી બહાર નીકળવાનો રસ્તો તું જ દેખાડ.
અને રસ્તે તું જ ભીગી રહે બસ. નાના શેઠ, તમે હજી દવા નથી લીધી? ના, કા? બસ એમ જ મારે દવા નથી લેવી. ખુશ? મળી ગયો જવાબ. તમે આમ શું કામ વાત કરો છો નાના શેઠ? તમે મારાથી ખારા થયા છો? કંકુ, મને તારાથી ગુસ્સો નથી. તો પછી શંકા છે? ના કંકુ, જરાય નહીં. અત્યારે નહીં, ભવિષ્યમાં નહીં, ક્યારે પણ નહીં. આ જીવનમાં મારા મનમાં તારા પ્રત્યે શંકા ક્યારે પણ નહીં જન્મી શકે કંકુ. હું માત્ર એટલું પૂછવા માંગુ છું તને કે તારે શું કામ વાત છુપાવી છે? શું કામ આપણે લોકોની નજરમાં નાના બનવું? મારા નાના શેઠ અને બાની નજરમાં જો હું સચવાયેલી રહું ને તો એ મારી માટે બસ છે. સાચે સાચું બોલ છે. ક્યાં ગઈ હતી તું? તું તારી ફ્રેન્ડને ત્યાં જ ગઈ હતી ને? તો પછી શું કામ તે કાલે મારા સમ ના ખાતા? શું કામ તે ના પાડી દીધી? આટલી રાત્રે એકલી બહાર હતી તું. તને કઈ કશું થઈ ગયું હોત તો? મને કાંઈ નહીં થાય નાના શેઠ, તમે ચિંતા નહીં કરો. માવડી મારી ભેગી જ છે. તો તું દર વખતે માવડી કરવાની જરૂર નથી, પ્લીઝ. તું શું કામ નથી સમજતી? હું માનું છું કે તને માવડી પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે કંકુ. મને પણ માવડી પ્રત્યે બહુ જ વિશ્વાસ છે, પણ સાવચેતી પણ રાખવી પડે. ક્યાં ગઈ હતી તું? નાના શેઠ, હું કહીશ તમને બધું કહીશ, પણ અત્યારે નહીં કહી શકું. શું કામ? એવું તો શું છે કે તારે મને અત્યારે નથી કહેવું? કંકુ, ચૂપ રહેવું પણ એક પ્રકારનો જવાબ છે, અને હું તારી પાસેથી આવા જવાબની અપેક્ષા નથી રાખતો કંકુ. ઠીક છે, નથી કહેવું ને તારે? જવાબ નથી આપવો ને? તો હું પણ હવે તારી સાથે ત્યારે જ વાત કરીશ જ્યારે તું મને બધું જ જણાવી દેશે. નહીં કંકુ, પ્લીઝ તું અત્યારે અહીંયાથી જા. આપણા બંનેની વાત થઈ ચૂકી છે. મારે તારી સાથે વાત નથી કરવી. નાના શેઠ, તું જા અહીંયાથી કંકુ, પ્લીઝ. નાના શેઠ, તું જઈ શકે છે. નાના શેઠ, હું જે કાંઈ કરું છું એ તમારા માટે જ કરું છું. મને ખબર છે કંકુ, તારા મનમાં ફેમિલીના હિત સિવાય બીજી કોઈ વાત નહીં હોય. તો પછી આવું ન કરો ને નાના શેઠ. તમે મારી તાકાત છો. તમે જ આમ રિસાઈ જશો તો હું કેવી રીતે લડીશ? હાય બાપા, સાચું કહું ને તો આ મમ્મીએ તો બધું બગાડી નાખ્યું. હું પૂછીશ કરીને કાંઈ પૂછ્યું નહીં, કાંઈ જવાબ ન લીધો અને બધું ખરાબ કરી નાખ્યું. સાવ ઠીક છે ને જ્યોતિ, એ મમ્મી છે, એને એની ઈચ્છા મુજબનું કરવા દે. અરે શું ઈચ્છા મુજબ? શું ભાભી તમે? હવે આપણને ખબર જ નહીં પડે કે કંકુડી ક્યાં જાય છે. મને તો એમાં આખી રાત ઊંઘે ન આવી. આ બેનપણીના નામે કંકુડી જાય છે ક્યાં? મેં નક્કી કરેલા રસ્તે. હા? કંકુ હવેના એન્ડ તરફ જઈ રહી છે. 3 દિવસ, માત્ર 3 દિવસ, અને કંકુ આ ઘર તરફ પાછી ક્યારેય નહીં આવે. પપ્પા, હવે પાક્કું ને? ઓ માય ગોડ! તો ભાભી આ જામનો પડી જશે. હા, હવે ભાભી તમે શું દાવ લઈ રહ્યા છો ને એ પણ જાણવામાં મને આમ જોરાય રસ નથી. બસ તમે જે બોલ્યા છો ને એ થઈ જાય તો ભયો. પણ ભાભી આમ શું દાવ રમી રહ્યા છો જરા કહી દો તો સારું. આમ થોડુંક અમસ્તું આટલું કહી દો. આ છે એ છોકરી, નામ છે એનું કંકુ. કરવાનું શું છે? શ્રદ્ધાનો ગેરલાભ લેવાનો છે, અને એમાં તો તમારી માસ્ટરી છે. ગ્રહો, હસ્તરેખાના નામે તમે લોકોને બેવકૂફ બનાવી અને પછી એ જ બધું સુધારવાના નામે પૈસાની કમાણી કરો છો. બસ આ જ તો બધું કરવાનું છે. તમારે કંકુને ડરાવવાની છે અને મારી પાસેથી કમાણી કરવાની છે. પણ આ છોકરીને આ બધામાં વિશ્વાસ છે? હા, ભગવાનમાં તો એની બહુ જ શ્રદ્ધા છે, ઈશ્વરમાં માને છે, અને ચમત્કારમાં તો એની અખૂટ શ્રદ્ધા છે. તો આ કામ અઘરું છે.
કારણ કે જે વ્યક્તિ ભગવાનમાં માનતો હોય ને એને આ ગ્રહો પથ્થરો એમાં કોઈ જ ભરોસો ના હોય. ભરોસો તમારે અપાવવાનો છે. ડન. આ વિદ્યા એવો ખેલ પાડશે ને કે કંકુ તો શું, કંકુનો બાપ પણ માની જશે. પણ શું ખર્ચો થશે. ખર્ચાની તમે ચિંતા નહીં કરો. હા, બહુ સરસ છે. આ જ્વેલરી તમન્નાની છે એટલે આ નહીં પણ આના કરતા પણ મોંઘી જ્વેલરી મળશે. બસ મને જે જોઈએ છે એ મળવું જોઈએ. શું જોઈએ છે તમને? રામ નામ સત્ય. કંકુનો. એમાં તો વાર લાગશે. નહીં લાગે, કારણ કે પ્લાન હું તમને આપીશ. તમારે માત્ર કંકુના મનમાં એટલું જ ઠસાવવાનું છે કે આવતા 5 દિવસમાં શ્રીભાઈનું મોત નક્કી છે. કંકુ આ વાત માની જશે? ઓફકોર્સ માનશે. શ્રીભાઈ તો એનો જીવ છે, એમના માટે એ કંઈ પણ કરશે. મૂર્ખી. એની મૂર્ખામીનો જ તો તમારે લાભ લેવાનો છે. આવતા 5 દિવસ કંકુની જિંદગીને નર્ક સમાન તમારે બનાવી નાખવાની છે. અને પછી? અને પછી છેલ્લા દિવસે તમારે એને કંઈક ગાયબ કરી દેવાનું. હવા, પાણી, જમીન, કોઈને ખબર ન પડવી જોઈએ કે કંકુ ક્યાં ગાયબ થઈ ગઈ. અને માણસ મરે ત્યારે જ બંને બાજુથી પ્રેશર આવવું જોઈએ, અને એ પ્રેશર હું આપીશ. હું એને ઘરમાંથી પ્રેશર આપીશ. એ ઘરની બહાર નહીં નીકળી શકે. અને હું એને ઘરમાં ટકવા નહીં દઉં. પરફેક્ટ. અને પછી 5મા દિવસે કંકુની અંતિમ યાત્રાની ગણતરીની મિનિટોમાં તૈયારી શરૂ થઈ ગઈ હશે. હાય બાપા, ભાભી તમે તો કંકુડીના બધી બાજુથી આમ સાણસામાં લઈ લીધી. વાહ, પેલા તો ઘરમાં ભડકો કરાવ્યો, શ્રીભાઈને કંકુડીની વચ્ચે ડોખો કરાવ્યો ને હોય. હવે બસ 3 દિવસ, કંકુના છેલ્લા 3 દિવસ. પાક્કું ને? પાક્કું, 100% પાક્કું. જ્યોતિ, શ્રીભાઈ અને મમ્મીએ કંકુનો સ્વીકાર કર્યો એટલે કંકુ આમ હવામાં ઉડવા માંડી હતી ને, પણ એ હજી આ તમન્નાને ઓળખતી નથી. આ તમન્ના એકવાર મનમાં ઈચ્છા કરી લે ને એટલે એને પૂરી કરીને જ બેસે. અને એમાં જો એના રસ્તામાં કોઈ આવે ને તો એને કેવી રીતે હટાવવું એ તમન્નાને સારી રીતે આવડે છે. વિદ્યા, હેલો વિદ્યા, હેટ્સ ઓફ છે તને. હા, માની ગઈ તને. તમે ખુશ તો હું પણ ખુશ. હા, પણ હું તો ત્યારે ખુશ થઈશ જ્યારે કંકુ કાયમ માટે આ ઘરમાંથી બહાર જશે. વિદ્યા ઉપર ભરોસો રાખો, અને વિદ્યા વચન ત્યારે જ આપે જ્યારે ગ્રહો એની ફેવરમાં હોય. અને અત્યારના બધા જ ગ્રહો મારી ફેવરમાં છે. વિદ્યા, મને રિઝલ્ટમાં ઇન્ટરેસ્ટ છે. શું થયું એ કહે. ગઈકાલ રાતના કાચથી અને ખીલાથી એના પગમાં ચીરા તો પડી જ ગયા છે, અને દીવાથી એના હાથ દાજી ગયા છે. અને તમને તો ખબર જ છે, 2 દિવસથી બિચારીએ 2 ટીપા પાણીના પણ નથી પીધા. અને આ બધી અવસ્થામાં પણ હું એની પાસે પૂજા કરાવતી રહી છું, વિધિ કરાવતી રહી છું. 1008 વાર જાપ કરાવ્યા, અને એ પણ એક પગે ઊભા રહીને. વાહ, આ સાંભળીને મનમાં ટાઢક પડી ગઈ છે. બસ હવે તો છેલ્લો દિવસ આવે એટલે એ કંકુના નામથી હું છૂટું. મળશે કાયમ માટે, એનાથી તમને છુટકારો પણ મળી જશે. પણ એના માટે મને તમારો સાથ જોઈએ છે. હું તમને એક દવા મોકલી રહી છું. કંકુએ એ દવા શ્રીને આપવાની છે. હા, એ જમવામાં પણ ભેળવીને આપી શકે છે. હા, પણ દવા શેના માટે? એનાથી શું થશે? પહેલા તો ખાંસી આવવાની શરૂ થશે, અને પછી ધીરે ધીરે શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા માંડશે.
અને પછી શ્વાસ બંધ. આહા, શ્વાસ લેવાનો બંધ તો ઘરની બહાર જઈને જ થશે. અને શ્રીને જ્યારે આ બધી તકલીફ થઈ રહી હશે ત્યારે કંકુ પાસે હું બીજી બધી વિધિ તો કરાવતી જ રહેવાની છું. સુપર. જલ્દી દવા મોકલી. અને હા, આપણો ફાઇનલ પ્લાન તો એ જ છે ને જે આપણે પહેલાં ડિસાઈડ કર્યું હતું. ન્યારી ડેમ પાસે મેતારા ગામમાં આવેલા મંદિરમાં કંકુએ જવું પડશે. હા, અને ત્યાંથી કંકુ પાછી ન આવવી જોઈએ. હા, બાય. જ્યોતિ, મોઢું તો બંધ કર, મચ્છર આવી જશે. મમ્મી, મમ્મી, હા શું થયું? કંકુના વિચારમાં છો? હા બેસો. મમ્મી, તમે બધાની સામે કીધું કે કંકુને સવાલ જવાબ માત્ર તમે જ કરશો, એટલે હું ચૂપ રહી. પણ સાચું કહું ને તો મને કંકુની બહુ ચિંતા થાય છે. એનું સારું ખરાબ આપણે તો બધો વિચાર કરવાનો ને. આઈ રિયલી અન્ડરસ્ટેન્ડ કે મને કંકુની જવાબદારી કોઈએ સોંપી નથી, પણ હું ઘરની મોટી વહુ છું. મારે તો બધા વિશે વિચારવું પડે ને. હા, પણ તમન્ના વહુ, કંકુ વહુ ખુલીને મારી સાથે જ વાત કરે છે. હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ આજે તો એને તમને પણ જવાબ નહીં આપ્યો ને, અને એટલા માટે જ મારો જીવ બળે છે. મમ્મી, તમે વિચાર તો કરો, આપણી કંકુ કેટલી સીધી સાદી ભોળી, કેટલી ડાય છે, અને એમાં આખી રાત ઘરની બહાર રહે, અને એ પણ ખોટું બોલીને. ખોટું બોલીને? હા મમ્મી, ખોટું બોલીને. એને શું કીધું તું કે એ એની બેનપણીને ત્યાં જાય છે, અને જ્યારે જ્યોતિએ એનો હાથ લઈને શ્રીભાઈના માથે મૂક્યો તો એને તરત જ હાથ ખસેડી લીધો. સમ નહીં ખાધા. કેમ? કેમ કે એ ખોટું બોલતી હતી. અને મમ્મી, હવે તો કંકુ શ્રીભાઈથી પણ અંતર કરવા માંડી છે, એનાથી અળગી અળગી જ રહે છે. હા મમ્મી, આખી રાતભર બહાર રહેવું, ઘરનાઓ સાથે ખોટું બોલવું, પતિથી અળગા અળગા રહેવું, આ બધું મને તો બરાબર નથી લાગતું. હા, કંકુ વહુના મનમાં શું ચાલે છે ને એ મને સમજાતું જ નથી. એ જ તો સમજવાનું છે મમ્મી. આપણે એ જ સમજવાનું છે કે કંકુના મનમાં શું ચાલી રહ્યું છે. મમ્મી, તમને કદાચ ગમે કે ના ગમે, પણ શ્રીભાઈ માટે તો આપણે કંકુ ઉપર નજર રાખવી જ પડશે. મમ્મી, આપણે કંકુ ઉપર નજર રાખશું તો આપણને ખબર પડશે કે એના મનમાં શું ચાલે છે, શું કરવા માંગે છે, અને જો ખબર પડશે તો જ તો આપણે શ્રીભાઈ અને કંકુના જીવનને સાચા રસ્તે વાળી શકશું ને. તમારી વાત સાચી છે તમન્ના વહુ. હાશ, મમ્મી તો બાટલીમાં ઉતરી ગયા. પણ મમ્મી, આપણે કંકુ ઉપર નજર રાખીએ છીએ, એનો કંકુને અણસાર પર ન આવવો જોઈએ. હા, નહીં તો એને બિચારીને બહુ ખરાબ લાગશે. ઠીક છે. હા, હું જાઉં. હા મમ્મી. હા. કંકુ, આંટી મારીને તને પછાડવાનો બીજો ચક્રવ્યૂહ તૈયાર. શું થયું કંકુ? કેમ તારું મોઢું આમ ઉતરેલું લાગે છે? તાવ આવતો નથી આવ્યો તને? હા, ના ના ભાભી, એવું તો કાંઈ નથી. તો કાં તારું મોઢું આમ ઉતરેલા બટેટા જેવું થઈ ગયું છે? હે ભાભી, એ તો બસ થોડીક થાકી ગઈ છું ને એટલે. બા, હું જરાક ઉપર જાઉં છું. શ્રી, તું ક્યાં જાય છે? જમી લે ને બેટા. ના મમ્મી, અત્યારે ભૂખ નથી, પછી જમી લઈશ.
જી ભાઈ. પછી શું કામ? અત્યારે જમવાનો સમય છે જ ને, તો બધા સાથે બેસીને જમી લો. હા શ્રી, શાંતિથી બેસીને જમી લે. યોગીથી સાચે નથી ભૂખ મને. અરે પછી વાળી, હવે બધા આટલો આગ્રહ કરે છે તો આવ બેસ ને ચૂપચાપ. અરે શ્રીભાઈ, આજ તો તમારું ફેવરેટ શાક બનાવ્યું છે, ફ્લાવરનું. જ્યોતિ ભાભી, હું સાચું કહું છું, મને નથી ભૂખ. બેટા તારી તબિયત તો ઠીક છે ને? કે પછી આપણે ડૉક્ટરને ઘરે બોલાવી લઈએ? હા નાનાજી, ડૉક્ટરને ફોન કરું, બોલાવું એમ? નથી જરૂર મારે ડૉક્ટરની. કઈ થયું છે મને? પણ તમને કંઈ થતું હોય છે તોય તમે કંઈ કહેતા નથી, એટલે. જો મને કંઈ થતું હશે તો હું જણાવી દઈશ. આટલી બધી ફિકર કરવાની જરૂર નથી મારી.